अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों। धोरण 12 इंग्लिश सब्जेक्ट कोड 013 सेकंड लैंग्वेज। आज विद्यार्थी मित्रों આપણે લેંગ્વેજ ફંક્શન્સનો અભ્યાસ કરીશું। અગાઉના વિડીયોમાં બે લેંગ્વેજ ફંક્શન પર્પઝ અને કોન્ટ્રાસ્ટ વિશે આપણે અભ્યાસ કર્યો। અહીંયા બાકીના બીજા અન્ય ત્રણ લેંગ્વેજ ફંક્શન વિશે આપણે જોઈશું। પણ એ પહેલાં આપણે થોડીક બેઝિક માહિતી ફરીથી લઈ લઈએ કે આ મુદ્દો પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે સેક્શન એ એટલે કે પ્રશ્નપત્રમાં વિભાગ એમાં 8 to 10 8, 9 અને 10 નંબરના મુદ્દામાં પૂછાય છે। અને એ મુદ્દાની ઉપર આ રીતે સૂચના આપેલી હોય છે વિદ્યાર્થી મિત્રો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ઈચ। કૌંસમાંથી યોગ્ય ભાષાનું ફંક્શન પસંદ કરીને વાક્યની સામે લખો। એટલે ઉપર ત્રણ ફંક્શન્સ કૌંસમાં આપેલા હશે વિકલ્પ તરીકે, અને નીચે 8, 9 અને 10 નંબરના ત્રણ વાક્યો છે। 8મા નંબરનું જે વાક્ય છે એમાં ઉપર આપેલા ત્રણ વિકલ્પમાંથી ત્રણ ફંક્શનમાંથી જે યોગ્ય ફંક્શન હોય એ એની સામે લખવાનું વાક્યની સામે। એ જ રીતે 9મા નંબરમાં જે વાક્ય આપેલું છે એમાં જે ભાષાનું ફંક્શન હોય ઉપર આપેલા કૌંસમાંથી જે સાચો જવાબ હોય એ એની સામે લખવાનું। એની રીતે 10મા નંબર પર હવે અહીંયા આજે આપણે વિદ્યાર્થી મિત્રો ભાષાના જે ત્રણ ફંક્શન ભણવાના છે એમાં શોઈંગ રિઝલ્ટ એટલે કે રિઝલ્ટ નામનું ફંક્શન, મેકિંગ સપોઝિશન એટલે કે સપોઝિશન ફંક્શન અને ઓલ્ટરનેટિવ ચોઇસ, આ ત્રણ ફંક્શન વિશે આપણે જોઈશું। આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં માર્ક્સ સ્કોર કરવા માટે બહુ સરળ છે। તમારે માત્ર લેંગ્વેજ આઇટમ જોઈ લેવાની અને એના આધારે તમે વાક્યમાં ભાષાનું કયું ફંક્શન છે તમે આસાનીથી ઓળખી શકશો, અને ઓળખ્યા બાદ એની સામે એ ફંક્શન લખી નાખો। હવે આ જો શોઈંગ રિઝલ્ટ નામનું જે ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર 4 લેંગ્વેજ આઇટમ્સ મેં લખેલી છે। કૌંસમાં જુઓ લેંગ્વેજ આઇટમ અને બાજુમાં જુઓ 1, 2 એડજેક્ટિવ 2, બીજી લેંગ્વેજ આઇટમ છે ઇનફ 2, ત્રીજી આઇટમ છે લેંગ્વેજ આઇટમ સો એડજેક્ટિવ એડવર્બ ધેટ, અહીંયા જે ડેશ 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 આપ્યું છે ત્યાં એડજેક્ટિવ એડવર્બ આવશે કોઈ પણ, અને ચોથી લેંગ્વેજ આઇટમ છે સચ એડજેક્ટિવ એડવર્બ ધેટ, એટલે કે અહીંયા જે ડેશ 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 છે ત્યાં એડજેક્ટિવ એડવર્બ આવશે। કોઈ પણ વાક્યમાં આ 4 લેંગ્વેજ આઇટમ આપેલી હોય તો એ વાક્યમાં ભાષાનું ફંક્શન રિઝલ્ટ છે માની લેવું। એ જ રીતે મેકિંગ સપોઝિશન નામનું જે ચોથા નંબરનું જે લેંગ્વેજ ફંક્શન છે એની સામે લેંગ્વેજ આઇટમમાં જો વિદ્યાર્થી મિત્રો એઝ ઇફ સાથે ટુ બીનું રૂપ વેર વપરાયેલું છે, તો વાક્યમાં એઝ ઇફ ટુ બીનું રૂપ વેર આવેલું હોય તો તમારે એ વાક્યમાં ભાષાનું ફંક્શન મેકિંગ સપોઝિશન છે માની એની સામે લખી દેવું। અને એ જ રીતે 5મા નંબરમાં ઓલ્ટરનેટિવ ચોઇસમાં બે લેંગ્વેજ આઇટમ આપેલી છે આઈધર ઓર નાઈધર નો। ઈધર નીધર બી બોલાય છે, આઈધર આપણે ટેવાયેલા છે બોલવા માટે આઈધર ઓર નાઈધર નો। તો જો કોઈ વાક્યમાં આઈધર ઓર નાઈધર નોર, જેને ઈધર ઓર નીધર નોર કહીએ છીએ, એ આપેલા હોય તો એ વાક્યમાં ભાષાનું ફંક્શન ઓલ્ટરનેટિવ ચોઇસ છે માની અને એની સામે એ ઓલ્ટરનેટિવ ચોઇસ નામનું જે ઉપર આપેલું ફંક્શન છે લખી દેવાનું છે। અહીંયા મેં 3 એક્ઝામ્પલ્સ અલગ અલગ આપેલા છે વિદ્યાર્થી મિત્રો। પહેલું જે મુદ્દો છે શોઈંગ રિઝલ્ટ, તો એના 3 એક્ઝામ્પલ આપેલા છે જેથી તમને વાક્યમાં ભાષાનું ફંક્શન આઈડેન્ટિફાઈ કરતા ફાવે। પહેલું વાક્ય જો ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક, આ વાક્ય જેવું પરીક્ષામાં તમે વાંચો ને જેવી તમારી નજર ટુ અને વચમાં એડજેક્ટિવ એડવર્બ પર પડે, ટુ એડજેક્ટિવ ટુ, તો તરત જ તમને ટ્યુબલાઇટ થઈ જાય વિદ્યાર્થી મિત્રો કે આ વાક્યમાં ભાષાનું ફંક્શન કયું છે રિઝલ્ટ। એની આગળ શોઈંગ કે એક્સપ્રેસિંગ ગમે તે લખ્યું હોય પણ મુખ્ય ફંક્શનનું નામ છે રિઝલ્ટ, એ રિઝલ્ટ છે એટલે એ વાક્યની સામે શોઈંગ કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ જે લખ્યું હોય તે લખી દેવાનું। બીજું ઉદાહરણ જો વિદ્યાર્થી મિત્રો, રાજુ ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ એક્ઝામ, રાજુ ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ એક્ઝામ। અહીંયા જેવું વાક્યમાં તમે ઇનફ ટુ પર નજર નાખશો અથવા જેવી તમારી નજર ઇનફ ટુ પર પડશે એટલે તમને સ્ટ્રાઇક થઈ જશે કે ઇનફ ટુ લેંગ્વેજ આઇટમ હોવાના કારણે આ વાક્યમાં ભાષાનું ફંક્શન રિઝલ્ટ છે એટલે એની સામે રિઝલ્ટ લખી દેવાનું। અને ત્રીજું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો, હી ઇઝ સો ડલ ધેટ હી કેન નોટ સોલ્વ ધીસ સમ, આ વાક્યમાં જેવી તમારી નજર સો પર પડી વિદ્યાર્થી મિત્રો, એડજેક્ટિવ એડવર્બમાં ડલ આપેલું છે અને ધેટ એટલે કે સો ધેટ પર પડી એટલે તરત જ તમને ટ્યુબલાઇટ થાય કે ભાઈ આ સો એડજેક્ટિવ એડવર્બ ધેટ હોવાના કારણે આ વાક્યમાં ભાષાનું ફંક્શન રિઝલ્ટ છે, તેથી એની સામે રિઝલ્ટ મૂકી દેવું। બીજો જે મુદ્દો છે મેકિંગ સપોઝિશન વિદ્યાર્થી મિત્રો, એના એક્ઝામ્પલ્સ જોઈ લો। મુદ્દા નંબર 2 માં જો રાધા sings as if she were Lata, રાધા sings as if she were Lata,
જેવી તમારી નજર વિદ્યાર્થી મિત્રો એઝ ઇફ અને ટુ બી નો વેર પર પડે એટલે એ વાક્યને જોતા જ તમને ટ્યુબલાઇટ થઈ જશે ભાઈ આ વાક્યમાં ભાષાનું ફંક્શન મેકિંગ સપોઝિશન છે. બીજું વાક્ય જો વિદ્યાર્થી મિત્રો, હી સ્પીક્સ એઝ ઇફ હી વેર લીડર. આ વાક્ય વાંચતાની સાથે જેવી તમારી નજર એઝ ઇફ ઉપર પડી અને ટુ બી નું વેર જોયું તમે એટલે તમને તરત ટ્યુબલાઇટ થશે વિદ્યાર્થી મિત્રો કે આ એઝ ઇફ અને વેર હોવાના કારણે આ વાક્યમાં ભાષાનું ફંક્શન સપોઝિશન છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે લેંગ્વેજ આઇટમ જોઈ લો, સપોઝિશન એઝ. અને ત્રીજા મુદ્દાની અંદર અલ્ટરનેટિવ ચોઇસના ઉદાહરણમાં જુઓ વિદ્યાર્થી મિત્રો. પહેલું વાક્ય, આઈ વુડ ટેક નેધર ટી નોર કોફી. જેવી તમારા નજર નીધર નોર પર પડી એટલે કે નાઇધર નોર જેને આપણે કહીએ છીએ નાઇધર નોર પર પડી એટલે તમને તરત ટ્યુબલાઇટ થાય ભાઈ આ વાક્યમાં નાઇધર નોર હોવાના કારણે ભાષાનું ફંક્શન કયું છે? ઓલ્ટરનેટિવ ચોઇસ. અને એ જ રીતે બીજું વાક્ય જો વિદ્યાર્થી મિત્રો, સી લાઇક્સ ટુ ગો આઈધર સિમલા ઓર મનાલી. જેવી તમારી નજર આઈધર ઓર પર પડી એટલે એને જોતા તમને ટ્યુબલાઇટ થશે કે ભાઈ વાક્યમાં આઈધર ઓર હોવાના કારણે આ વાક્યમાં ભાષાનું ફંક્શન ઓલ્ટરનેટિવ ચોઇસ છે. તો એની સામે ઓલ્ટરનેટિવ ચોઇસ એક્સપ્રેસિંગ, શોઈંગ અને આગળ મુદ્દા જે હોય તે લખી દેવાનું છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લેંગ્વેજ આઇટમના આધારે ફંક્શન આઈડેન્ટિફાઈ કરી અને યોગ્ય ફંક્શનને યોગ્ય વાક્યની સામે લખવાનું છે. ઓકે.